રોહિણી ચંદ્રશયન વ્રત. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખે રાજા યુધિષ્ઠિરને આ રોહિણી ચંદ્રશયન વ્રતનો મહિમા અને વ્રતની વિધિ સમજાવતા કહ્યું છે કે આ વ્રત દીર્ઘાયુ, સ્વસ્થતા અને કુલીનતા આપનાર છે. આ રોહિણી ચંદ્રશયન વ્રત એ અક્ષય ફળ આપનારું છે. રોહિણી ચંદ્રશયન વ્રતમાં ચંદ્રમાના જુદા જુદા નામોથી ભગવાન નારાયણની પ્રતિમાનું પૂજન કરવાનું હોય છે. આ વ્રત એ દિવસે કરવું જ્યારે સોમવાર અને પૂનમની તિથિ હોય અથવા પૂનમના દિવસે રોહિણી નક્ષત્ર હોય તો તે દિવસે આ વ્રત કરવાનું હોય છે. વ્રત કરનારે એ દિવસે સવારે વહેલા ઉઠી અને પંચગવ્ય અને સરસવના દાણાથી મિશ્રિત જળથી સ્નાન કરવું અને ભગવાન નારાયણની પંચોપચાર પૂજા કરવી અને આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ભોજન કરવું. વ્રત કરનારે આખો દિવસ મનમાં ભગવાન નારાયણનું જ સ્મરણ કરવું. જય માતાજી.